તો આપણે સમજ્યું કે નોર્મલી ગર્ભ રહે કેવી રીતે. એક વખત આપણે સ્ત્રીઓના જે પણ પરિબળો છે એના માટે ચર્ચા કરીએ અને પછી પુરુષોને શું મુશ્કેલી હોઈ શકે અને શું દવાની જરૂર પડે એ સમજીશું. આપણે સમજ્યું કે જે સમયે બીજ છે ફૂટી અને ટ્યુબમાં જશે એ સમયે ગર્ભ રહેશે. તો આપણે શું કરવાનું થશે? પહેલો 1 મહિનો નોર્મલી રેગ્યુલર સાયકલ હોય કે નોર્મલી માસિક આવવાના 30 દિવસ આપણે રેગ્યુલર ગણીએ તો ±1 વીક એને નોર્મલ ગણાય. તો 23 દિવસથી 35 દિવસ સુધીની સાયકલ હોય એને આપણે નોર્મલ ગણીએ અને માસિકનું 12મો, 14મો, 16મો એવી રીતે 5 કે 6 વખત આપણે સોનોગ્રાફી કરી અને બીજ કયા દિવસે ફૂટે છે કયા દિવસે નહીં એ ચેક કરવાનું થાય. જે દિવસે બીજ ફૂટે એ જ સમયે આપણે જે શુક્રાણુ અંદર જઈ અને ગર્ભ રહે એવી કોશિશ કરીએ. તો 1 મહિનો આપણે નોર્મલી બીજ બને અને ફૂટે એ વોચ કરવાનું રહે. એક વખત બીજ બરાબર બને છે ફૂટે છે એ ચેક થાય એની સાથે સાથે શુક્રાણુનો રિપોર્ટ કરીએ. સપોઝ શુક્રાણુ પણ નોર્મલ આવે, બીજ પણ સરસ બને અને 3 મહિનામાં જો ગર્ભ ન રહે તો અમે ટ્યુબ ચેક કરવાનું કહીશું. હવે જે ટ્યુબ ચેક કરવાની હોય, ટ્યુબ વાળ જેટલી બારીક હોય, આપણે એમને ના જોઈ શકીએ. એના માટે નીચેથી સંબંધ કરવાની જગ્યાએથી પેન જેટલું નાનું એક ઇન્સ્ટ્રુમેન્ટ મૂકી એમાં અંદર એક ડ્રગ ઇન્જેક્ટ કરીએ, દવા ઇન્જેક્ટ કરીએ. એ દવા આ રીતે નળીમાં થઈ અને ગર્ભાશય સુધી જાય, ગર્ભાશયમાંથી ટ્યુબમાં જઈ અને બહાર નીકળે એ ચેક કરવાનું થશે. આ જે બતાવ્યું એમાં આ એક અને એક આ બેઉ નળી ખુલ્લી છે એવું છે. તમે જો છો તો આપણે ઝૂમ કરીએ ત્યારે માંડ જોઈ શકાય એટલી બારીક હોય છે. આ જે પતલું વાળ જેટલું જે બારીક દેખાય છે એ ટ્યુબ છે. તો આ રીતે આપણે એક્સરે કરી અને નળી ખુલ્લી છે કે બંધ જોવાનું રહેશે. આ સિવાય જો ગર્ભાશયની અંદર આવી રીતે ગાંઠ કેવું કંઈ હોય તો એની સારવાર કરવી પડે. આ અંદરની સાઈડ થતી ગાંઠ છે એની સારવાર કરવી પડે. આ જે છે ગર્ભાશયની અંદર મસા તો એ ઓપરેશન કરીને રિમૂવ કરવા પડે એવું થાય. આ જે છે ટ્યુબ બ્લોક થઈ હોય, ટ્યુબમાં પસ હોય, ઇન્ફેક્શન હોય એ છે એ બતાવ્યું છે. અને આ એન્ડોમેટ્રિયોસિસ કરીને ગર્ભાશયનો એક જટિલ રોગ કહેવાય એના વિશે સમજ આપી છે. આ રીતની કોઈ પણ મુશ્કેલી હશે તો એ માટે એની સારવાર કરીએ પછી જ ગર્ભ રહે. આ સિવાય ક્યારેક ગર્ભાશયની અંદર આવી કોઈ પણ ડિફેક્ટ હોય તો એ પણ આપણે નિદાન કરવું પડે. આ જે છે એ બંને ડબલ ગર્ભાશય છે એવું છે. આ અડધે સુધી સિંગલ અને પછી ડબલ ગર્ભાશય હોય એવું છે. ક્યારેક આવી રીતે ગર્ભાશયની અંદર પડદો કે એવું હોય, ક્યારેક એક જ સાઈડનું ગર્ભાશય વિકસિત હોય એવું હોય, ક્યારેક એક સાઈડ વિકસિત અને એક સાઈડ અર્ધ વિકસિત એવું હોય. આ બધી વસ્તુ આપણે નળીની તપાસ માટે જે એક્સરે કરીએ એમાં પણ જાણી શકીએ. તો આપણે સ્ત્રીબીજ કેવી રીતે બને એ જોવું પડશે. નળી ખુલ્લી છે કે બંધ માટે એક્સરે કરવો પડશે. જો ગર્ભાશયની અંદર કોઈ ગાંઠ, સોજો, મસો કે એવું કશું હોય તો એને લગતા હોર્મોનના રિપોર્ટ કરવા પડશે. અને એ સિવાય નોર્મલી થાઇરોઇડ, થેલેસેમિયા, એક સ્ટ્રેસમાં વધી જતો હોર્મોન હોય પ્રોલેક્ટિન, એવા કોઈ અમુક હોર્મોનના કે એવા રિપોર્ટ કરવાના હશે તો એના વિશે સમજ આપીશું. જો મોટી ઉંમરે ગર્ભ રાખવાને પ્રયત્ન કરતા હોઈએ તો સૌથી બેઝિક એક AMH કરીને એક રિપોર્ટ કરવાનું કહીએ, એન્ટી મુલેરિયન હોર્મોન. એ હોર્મોન જે છે એ આપણી પાસે ફળદ્રુપ બીજની સંખ્યા અને એની ક્વોલિટી, એનું સ્ટાન્ડર્ડ કેવું છે એ જાણી શકીએ. નોર્મલી 4 to 6 નોર્મલ વેલ્યુ કહેવાય, 2 to 4 એટલે સંતોષકારક, ઠીક ઠીક કહી શકાય. પણ 2 કે 2થી ઓછું હોય તો એમાં ઘણી અલગ પ્રકારની દવાઓ અને અલગ રીતની સારવાર થતી હોય છે. તો આમાંથી જેટલા પણ રિપોર્ટ્સની તમને જરૂર હશે એટલું અમે કહીશું અને આમાં જે પ્રમાણે આગળ સારવાર કરવાની થશે એ પ્રમાણે તમને ગાઈડ કરીશું. હવે પછી આપણે પુરુષોના જે બાળક ન રહેતું હોય એને મેલ ફેક્ટર જે હોય એના વિશેની માહિતી મેળવીશું.